વિક્રમ સંવત 2081 કારતક વદ નોમ તારીખ 24/11/2024 રવિવાર. આજે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરત મુકામે નવા વર્ષની પ્રથમ આપણી આત્મીય સભા, એમાં ઉપસ્થિત સમગ્ર મહારાજના પરમહંસો, પાર્ષદો અને ઉપસ્થિત સમગ્ર હરિભક્તો અને આજની આ દિવ્ય આત્મીય સભાના યજમાન પરમ ભગવતીય શ્રી ભગવાનજીભાઈ માધવજીભાઈ એમનો સમગ્ર પરિવાર અને ભગવાનજીભાઈ જેઠાભાઈ ગોહિલ એમનો સમગ્ર પરિવાર, નાના મોટા બધા ઉપસ્થિત ભક્તજનોને આ નવા વર્ષના મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. વડતાલમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવનો આનંદ સૌ પોતાની સમયની અને શ્રદ્ધાની અનુકૂળતા પ્રમાણે ખૂબ માણ્યો. જે ભક્તો સ્વયંસેવક તરીકે જોડાયા તે ભક્તોએ ખૂબ જ ભાવથી જે તે ઉત્સવની ફરજ ભક્તિ ભાવથી બજાવી અને એ આપણા બધાનું પરમ ભાગ્ય કહેવાય કે આ દ્વિશતાબ્દી મહોત્સવમાં સેવાનો આપણને સૌ કોઈને અવસર મળ્યો. આવા બધા ઉત્સવોના સેવાના યોગ એ પરમાત્માની કૃપા હોય અને આપણા સૌ કોઈની શ્રદ્ધા હોય અને પરમાત્મા પ્રત્યેની નિષ્ઠા હોય અને સંતોના વચનમાં વિશ્વાસ હોય. આટલા ગુણ હોય ને ત્યારે થઈ શકે છે. ભગવાનની કૃપા તો હોઈ શકે, પણ બીજા મેં કહ્યા તે ગુણ ન હોય તો નથી થઈ શકતી. ભગવાનની યોગ તો આપે જ છે જીવને. બહુ વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આજે મહારાજ આપણને આ સત્સંગનો જે યોગ આપ્યો છે ને, આવા સત્સંગના યોગ માટે ને આવો સત્સંગનો દિવ્ય આનંદ અને સુખ લેવા માટે અને સત્સંગમાંથી આવી સમજણના શિક્ષા વચન એના અમૃતને પ્રાપ્ત કરવા માટે પૂર્વે ઘણા બધા જ સાધકોએ કઠિન સાધનાઓ કરી છે, બહુ તપસ્યા કરી છે, જેનામાં આજે આપણી આત્મીય સભાના પ્રારંભમાં જોગી સ્વરૂપ સ્વામી એક દાખલો આપ્યો, બહુ મસ્ત હતો કે એક મુમુક્ષુ આત્મા પ્રગટ ભગવાનની પ્રાપ્તિ માટે અને પ્રગટ ભગવાનને માણવા માટે એક સદગુરુના આશ્રય જઈ અને અતિ દીન ભાવે અને રાકાની જેમ કરતો હોય કે શિષ્ય તરીકે મારો સ્વીકાર કરીને મને ભગવત પ્રાપ્તિ માટેનો રસ્તો, રાહ બતાવો. મારે પ્રગટ ભગવાનને પ્રાપ્ત કરવા છે. રાકાની જેમ કરતો હોય, ભિખારીની જેમ કરતો હોય તો આપણે વિચારીએ કે એને પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની કેટલી ભૂખ હશે, એને સત્સંગનું મૂલ્ય કેટલું સમજાયું હોય છે. મેં આજ સવારે કથાના અંતર્ગત પ્રથમ પ્રકારના 57માં વચરામૃતના આધારે 2 વિચારો મૂક્યા તો મહારાજના જ છે વિચારો. મહારાજે એમાં એવું બતાવ્યું છે કે જેને સત્સંગમાં પ્રીતિ હોય તો એ પોતાનો ગમે તેવો સ્વભાવ હોય તો છોડી દે. ગમે તેવો સ્વભાવ હોય તો સત્સંગનું મહાત્મ્ય સમજાણું હોય અને સત્સંગમાં જેની પ્રીતિ હોય
તો મહારાજ કે ગમે તેવો સ્વભાવ છોડી દે. શા માટે? તો મહારાજ કે આત્મા બહુ સમર્થ છે. ઇન્દ્રિયો, અંતઃકરણ અને શરીર એ તો ક્ષેત્ર છે, પણ આત્મા તો એનો ક્ષેત્રજ્ઞ છે. ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેહ ક્ષેત્રજ્ઞ નથી, એ ક્ષેત્ર છે, પણ ક્ષેત્રજ્ઞ તો આત્મા છે. શરીર નિયંતા છે, આત્મા નિયંતા છે શરીર ઇન્દ્રિયોનો, પણ ઇન્દ્રિયો અને શરીર નિયંતા નથી. આવી વાત મહારાજે બતાવી હતી. તો આ સત્સંગનું મૂલ્ય જેને જેટલું સમજાયું હોય એનાથી એટલો સ્વભાવ ટળે છે, અને જેટલો સ્વભાવ ટળ્યો એટલું એને સત્સંગનું મૂલ્ય આંક્યું કહેવાય અને સમજી શીખ્યો કહેવાય. અને એટલા વાસ્તે જ પ્રથમ પ્રકરણના પહેલા વચનાવતના ચોથા પ્રશ્નમાં આ સંદર્ભ મુકાયો છે કે સત્સંગ તો ઘણા દિવસથી કરે છે, પણ સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ નથી થતી? અને બધામાં ગાઢ પ્રીતિ થાય છે. કોઈ દિવસ જોયું ન હોય, ખબર ન હોય, નામ ન જાણતો હોય, ગામનું નામ ન જાણતો હોય, પરિવારનું નામ ન જાણતો હોય, વ્યક્તિનું નામ ન જાણતો હોય, પણ એક ગોળની કણી મોઢામાં આપીને નક્કી કર્યો ને દસ્તાવેજ, અને પછી સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં એવી ગાઢ પ્રીતિ થાય છે તે એકાદા બીજા માટે મરી મટે. એટલી બધી ગાઢ પ્રીતિ થાય છે કે એના વિના ઘડીભર રહી ન શકે. આટલી વારમાં આત્મા એકાદ બીજામાં કેવા જોડાઈ જાય છે. તો આપણે તો ઘણા સમયથી સત્સંગ કરતા હોય ને સત્સંગમાં હોઈએ તો સત્સંગમાં એવી ગાઢ પ્રીતિ કેમ નથી થતી? થોડુંક અંતર તપાસીને આપણે જોઈએ ને તો ખ્યાલ આવે એમ કે બે માણસ જોડાયા હોય લગ્ન સંબંધ થઈને, પછી લગ્ન ગ્રંથિથી, પછી એકાદા બીજાને કેટલું ખમી ખાતા હોય છે. લગ્ન ગ્રંથિથી જ્યારે પોતાના સસરાને ઘેર જાય તે દીકરી તરી કેટલું બધું સસરા પક્ષમાં એની સાસોનું અને એના સસરાનું, દિયરનું ને એના ધણીનું બધું કેટલું બધું સહન કરતા હોય, બોલવાનું બીજું ત્રીજું. અને અમુક પરિવાર તો આ લોભિયા એવા બધા હોય છે ને, તે પારા વહાલ લોભિયા હોય, તેના ઘેર એટલી બધી મુશ્કેલી ને તકલીફ સહન કરવી પડતી હોય છે છોકરીને, લોભિયા હોય એટલે બધી જ રીતે. જો તો વિચાર કરો કે આ બધું સુખ નાશવંત છે. આ એકેય સુખથી મોક્ષ થાય એવો નથી, પણ તોય એના માટે કેટલું સહન કરે છે, એને કેવી ગાઢ પ્રીતિ થઈ જાય છે. એવી સત્સંગમાં જો આપણને ગાઢ પ્રીતિ થાય તો પરસ્પર સંતો હરિભક્તો આપણે બધા એકાદા બીજાને ખમી ખાઈએ. અને સત્સંગમાં આપણું કંઈ ધાર્યું થયું નથી, આપણું માન સન્માન જળવાયું ન જળવાયું, તો કોઈ આપણું અપમાન કર્યું તો સત્સંગ છોડીને આપણે કોઈ દિવસ ના જઈએ. કેમ? કે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ કરી છે એટલે. પણ એ સારો વિષય અઘરો છે. આ જરાક આપણો અપમાન થયું હોય તો રેહામણી છોડની જેમ ઠળીને વયા જઈએ, આપણે સત્સંગ છોડી દઈએ. અને ઘેર ગમે તેટલા ઝઘડા થતા ને એકાદા બીજાને ગમે તેટલી બોલાબોલી થતી હોય, પણ એકાદા બીજા છોડી જાય ને કદાચ જાય તો હાજે પાછો આવતો રહે. જો આપણે ગુરુકુલના પ્રારંભમાં છે ને 2-5 મોટરસાઇકલવાળા આવેલા. અમે દિવસરો આવીને બપોર કથા કરતા હતા આ સંતોના, તો ત્યારે અમને દર્શનનો ભાગ્ય નહોતો અમારું. એટલે કહ્યું શું આવ્યા? કીધું અચાનક આમ ભેંભે થઈ ગયેલા. તો કે અમારા બાબા રહીને વહી ગયા છે. મેં કેટલી ઉંમર? 70 વર્ષની. તો મેં તું 70 વર્ષના બાબાને શું ગોતવાનું ખોટું તમે પેટ્રોલ બારો છે? એ તો એની મેરે અફરો આવશે એને કોણ હંકરશે? ગઈઢું ગલકું કોઈ લઈ જાય શાક કરવા માટે? કોઈ ન લઈ જાય. પછી એની જે વાત કરીને એ સમજા જેવી છે.
મને કે અમે સમજી છે કે આ ગલકું ગઈઢું છે કે, પણ લોક લાજે ગોતવા નીકળવું પડે ને કે, એટલે નીકળ્યા છે કે. લોકોને એમ થાય કે બાપાને ગોતવા નીકળ્યા છે એમ. મેં સાનમાને ઘીરે વેચ્યા, ખોટું પેટ્રોલ 1200 નહીં, એ 2, 5, 15 દિવસ થાય છે ને એટલે એ ગલકું પાછું જવાનું એવું. વાત એવી છે. પછી ડોહા પાછા આવ્યા. તો સત્સંગમાં એમ કેમ નથી થતો એમ? આપણે સત્સંગમાં એકાદા બીજાને કેમ ખમી ખાતા નથી? આપણને માઠું કેમ લાગી જાય છે તુરત જ? માટે વિચારીએ. મહારાજે પ્રથમના 57માં એ વાત આપણને એટલા માટે બતાવી છે કે જેને સત્સંગમાં ગાઢ પ્રીતિ હોય, સત્સંગને પોતાનો માયનો હોય, અને સત્સંગમાં કાંઈક સારું માયનું હોય, સારો માલ માયનો હોય, તો એને ગમે તેવું સત્સંગમાં સુખ દુઃખ માન અપમાન આ તે થાય, પણ સત્સંગ છોડીને કોઈ દિવસ એ આડોળો ન થાય ને સત્સંગ છોડીને આડોળું થવાનો સંકલ્પ સુધા ન થાય એને. એમના સત્સંગમાં પડ્યો રહે. શા માટે? તો કે આ સત્સંગ છે ને એક અમૃતનો નિધિ છે. આ સત્સંગમાં તે અમૃતનું પાન કરી અને કંઈક ખદ્યોત જેવા આત્મા હતા ને બધા અમર બની ગયા, એટલે કે અનાદિ મુક્તની સ્થિતિને પામી ગયા અને ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણ કમળની સેવાને પામી ગયા. આ સત્સંગમાંથી શ્રીજી મહારાજને મોટા પરમહંસોએ આપણને એવો આ દિવ્ય સત્સંગ આપ્યો છે. માટે આ સત્સંગનું મહાત્મય આપણે ગમે તેટલું સમજીએ તો એ ઓછું છે. એટલે ક્યાંક આવું થતું હોય તો આપણે સત્સંગથી દૂર ન થવું. સત્સંગના ભીડામાં રહેવામાં જે આનંદ ને સુખ છે એ એકાંતમાં બેસીને ભજન કરવામાં નથી. એમાં તો સ્વભાવ વધશે, દંભ કપટ વધશે એમાં. માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણની આપણા બધા ઉપર ખૂબ જ કૃપા છે. તો શ્રી હરિએ આપણને જીવન જીવવાના ઘણા બધા એવા સદવિચારો આપ્યા છે અને એ સદવિચારોમાં આપણે સૌ કોઈ અત્યારે પ્રવેશ કરવો છે. શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના આધારે સિદ્ધાનંદ સ્વામીની કલમે મારા ને તમારા મોક્ષ માટે અને આપણને જે સત્સંગ મળ્યો છે તેનું મૂલ્ય સમજવા માટે બહુ અદ્ભુત આપણને વિચારો આપ્યા છે. માટે આપણે એમાં પ્રવેશ કરીએ. પૂરે 21મો તરંગ 67મો ગઢડા પ્રથમ પ્રકરણનું 66મો વચનામૃત શાસ્ત્રોના શબ્દ છડના શ્રી હરિએ ખુલાસા કર્યા. એ બધી વાત આમાં સિદ્ધાનંદ સ્વામી ગ્રંથિત કરી છે. સંવત 1876 ફાગણ વદી અમાસનો પવિત્ર દિવસ હતો. ત્યારે સર્વ સુખનું મૂળ સ્વામી શ્રી સહજાનજી મહારાજ દાદા કાચરના દરબારમાં ઓગમણા બારના ઓરડાની ઓસરીએ પલંગ ઉપર ખૂબ જ પ્રસન્નતાથી વિરાજમાન હતા. તે વખતે કાળા છેડાનો ખીસ પહેર્યો હતો, સારી શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત મલમલનો ફેંટો મસ્તકે બાંધ્યો હતો, જે દર્શન કરનારાના ભાવ દુઃખને નાશ કરનારો હતો. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા પર એને બેઠી હતી. તેની શોભા અતિશય બની હતી. આવું મહારાજ પોતાના ભક્તોને દર્શન દાન એ દાદાના દરબારમાં આપી રહ્યા હતા. ઉગમણા 12 ઓરડાની
ઓસરી ઉપર પલંગ ઉપર બિરાજતા હતા. ત્યારે ખોલડી હાથથી હંસરાજ ભક્ત જે સિદ્ધાનંદ સ્વામીના બાપુજી થાય અને ખેંગાર ભક્ત અને રૂડા ભક્ત મહારાજના દર્શન કરવા માટે થઈને આવેલા આ સમયમાં અને સાથે એક મુમુક્ષુને હંસરાજ સુતારે સત્સંગ કરાવેલો ખોલડિયાદ ગામના. નામ હતું એનું ગંગદાસ. તો એ ગંગદાસને સત્સંગ કરાવેલો હંસરાજ સુતારે ને મહારાજનો ખૂબ મહિમા સમજાવેલો. અને એ ગંગદાસને પણ મનમાં એવું થઈ ગયું કે આ હંસરાજ ભગત જેવા જો વાત કરતા હોય તો સ્વામિનારાયણ ખરેખર ભગવાન જ હોય એમ. કેમ તો કે હંસરાજ ભક્તનો સ્વભાવ, એનું જીવન, એની સમજણ ખોલડિયાદ, મેમકા, વઢવાણ પરગણાના લગભગ બધા ગામડાઓ નાના મોટા એ બધામાં રહેલો જે સમાજ હતો ને એ બધા સમાજને હંસરાજ ભક્ત પ્રત્યેનો બહુ જ ભાવ હતો અને એક બહુ આદર્શ પુરુષ તરીકે બધા એમને જોતા અને માનતા. તો ગંગદાસને મનમાં એમ થયું કે હંસરાજ જેવા ભક્ત જો કહેતા હોય તો સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોવા જ જોઈએ. પણ જો એ ભગવાન હોય તો ભગવાન અંતર્યમી હોય. હંસરાજ ભક્તના સમાગમથી સ્વામિનારાયણ ભગવાન છે એવો તો સ્વીકાર ગંગદાસને થઈ ગયો, પણ તોય જીવ ખરો કે નહીં. એટલે એને સંકલ્પ થયા કે જો સ્વામિનારાયણ ખરેખર જો ભગવાન હોય તો હું સ્વામિનારાયણ માટે એક પછેડી જાડી ઓઢવા માટે લઈ જાઉં અને સ્વામિનારાયણ મારી પાસે મારું નામ દઈને એ પછેડી માગી અને સભામાં બેઠા થકા જ એ પછેડી પોતાના ખભા ઉપર રાખી અને દર્શન દે મને, તો હું સ્વામિનારાયણનો આશ્રય સ્વીકારું અને એ ભગવાન છે એ નક્કી થાય. કેમ કે ભગવાન તો અંતર્યામી હોય. આવો સંકલ્પ જતાં જતાં રસ્તામાં કર્યો અને દર્શન કરવા જવાનું હતું. એટલે એ પૂર્વે સરસ મજાની એક વેજાની જાડી એને પછેડી કરાવી વણાવીને. એ વખતે વઢવાણમાં ઘણા બધા વણકર લોકો હતા અને જેવું કહે ને એવું કાપડ સરસ મજાનું વણી દેતા. તે એને એક પછેડી વણાવીને પછેડીના છેડે સરસ મજાના લાલ રંગના દોરાના બધા તારથી એને સરસ મજાની ગૂંથાવેલી કોરે એની, અને ભાવ બહુ હતો એને. એટલે પછેડીને એક કપડું હતું મોટું, એમાં સંકેલી વ્યવસ્થિત બાંધી અને એ પોતાના ખભે મોટી પછેડી રાખતા હતા એના છેડે બાંધી લે અને આમ બગલમાં દબાવી અને પછી મહારાજના દર્શન કરવા માટે થઈ અને આ ઓગમણા બાર ઓરડાની ઓસરીએ નીચે બહાર ઊભા રહ્યા, ઝેરથી નીચે. હંસરાજ સુતાર, ખેંગાર ભક્ત, રૂડા ભક્ત બધા દંડવટ કર્યા. પણ આ ગંગદાસને બિચારાને સત્સંગ નહીં એટલે દંડવટ કરવાની કંઈ પ્રેક્ટિસ ન હોય, આવડે નહીં. ત્યાં હાથ જોડીને પોતે ઊભો હતા એમને. પહેલાં ભક્તોએ પછી સ્થાન લીધું એટલે ગંગદાસ પણ એમની બાજુમાં હંસરાજ સુતારે સંકેત કર્યો એટલે બેઠા આમ બપડું પગે લાગી. મહારાજે ઘડીભર સભામાં બધે સામે દ્રષ્ટિ કરી અને પછી મહારાજે ગંગદાસની સામે દ્રષ્ટિ સ્થિર કરીને કહ્યું કે ગંગદાસ, અમારા માટે તમે વઢવાણના વણિક પાસે જે પછેડી બનાવી છે લાલ કોરવાળી, હવે એ પછેડી તમારે બગલમાં ક્યાં સુધી દબાવી રાખવી છે?
એ પછેડી અમને આપો એટલે અમે ભગવાન કહેવાય એમ. એ પછેડી અમને આપો એટલે અમને ભગવાન પૂરા કહેવાય અને અમારો આશ્રય સ્વીકારો. ઓલા ગંગદાસ તો આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. રસ્તામાં આવતા આવતા જે જગ્યાએ સાથે હતા તે ભાતા ખાધા અને એ ભાતો ખાતા ખાતા જે વાતો કરી હતી બધી અથતી ઇતિ બધી વાતો મહારાજ મીંડા કહેવા. એટલે ગંગદાસ તો એટલા બધા આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. આ તો કે ગજબનું કહેવાય કે અમે ત્યાં વાતો કરી, ખેંગાર ભક્તિ કરી, હંસરાજ સુતારે કરી, મહિમાની વાતો કરી, સ્વામિનારાયણના મહિમાની વાતો કરી, એના મોટા મોટા સંતોની ને સત્સંગના મહિમાની વાતો કરી. અને આ તો સ્વામિનારાયણ બધું જાણે છે. પછી ઊભા થઈ મહારાજને તે પછેડી જે પોટલું વાર્યું હતું તે છોડી અને મહારાજને પછી તે પછેડી આપી. એ પછેડી મહારાજે સરસ મજાની ઘડ પાડી સંકેલી અને પોતાના જમણા ખભા ઉપર રાખી. દર્શન કરીને ક્રોધ થઈ ગયા. અને મહારાજે પછી કહ્યું ગંગદાસને કે ગંગદાસ, અમારો આશ્રય સ્વીકારવાનો સંકલ્પ થાય છે ને તમને અત્યારે. મૂળજી બ્રહ્મચારી, હા મહારાજ, લાવો છે પાણી. જળનો લોટો ભરીને બ્રહ્મચારી જળનો લોટો ભરીને લાવ્યા. મહારાજે ગંગદાસના હાથમાં જળ આપીને સંકલ્પ કરાવી અને મંત્ર બોલી અને મહારાજે એને દીક્ષા આપી. કંઠી મહારાજે એ વખતે પોતાના કંઠમાં શ્વેત તુલસીની કંઠી ધારણ કરી હતી નવી. અને તે શ્વેત તુલસીની કંઠી મહારાજના માટે અગતરાયના પર્વતભાઈ પોતે જાતે બનાવીને લાવેલા. કંઠી એ નાના નાના પારા બધા હાથે બનાવવા, ઘસી પથ્થર સાથે. અને કેટલી બધી મહેનત કહેવાય ને. એમાં પર્વતભાઈ જેવા મુક્ત પુરુષ જ્યારે કંઠી બનાવતા હોય ત્યારે એ કંઠીમાં પ્રભુત્વ કેવું હોય. અને એમાં મહારાજે પોતે ધારેલી કંઠી હોય. અને એ કંઠી પોતાના કંઠમાંથી કાઢીને મહારાજે આ ગંગદાસના કંઠમાં કંઠી પહેરાવી. આ આત્મા છે ને એ કેટલો બધો કૃપાપાત્ર છે. એને કેટલી ભગવાનની એના ઉપર કૃપા કહેવાય કે આવું તો મહા મોટા તપસ્વીઓ હોય ને, 1200 લાખો વર્ષે તપસ્યા કરે ને તો એ આવું ન મળે યોગ. એવો યોગ એને મળ્યો અને કૃત થઈ ગયા. આ પ્રસંગ, આ ઘટના, એનું દર્શન આપણને આ 66માં વચનામૃત કરાવે છે. શ્રીજી મહારાજે 66ના વચનામૃતમાં જે આપણે વિચારો આપ્યા છે ને તે વિચારો એમ કહે છે કે આવું જ્યારે ગંગદાસ ઉપર ભગવાનની કૃપા થઈ, એનું દર્શન થયું બધાને એમ, અને ગંગદાસે ભગવાનનો આશ્રય સ્વીકાર્યો અને એના અમે સાક્ષી છીએ ને એમ પ્રથમ પ્રકરણનો 66મો વચનામૃત અને એના શબ્દ આપણને કહે છે. આવી દિવ્ય સભા હતી, આવું મહાદિવ્ય સુખ હતું. અને ત્યારે ભગવાન શ્રીએ જે વાત કરી છે બહુ અદ્ભુત છે, સમજવા જેવી. એમાં આપણે હવે પ્રવેશ કરીએ છીએ. મેં તો આ 66મું વચનામૃત આપણા માટે ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે અને પ્રભુને પ્રીતિ કરાવવા માટે એક સાક્ષી નાનો એવો ટૂંકો ઇતિહાસ કહેતા પ્રસંગ તમારી પાસે મૂક્યો છે. હવે એમાં આપણે પ્રવેશ કરીએ છીએ. પછી શ્રીજી મહારાજ સંતો પ્રત્યે બોલ્યા કે શ્રીમદ ભાગવતમાં વાસુદેવ, સંકર્ષ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એ ચતુર્વ્યુહની જે વાત ઠેક ઠેકાણે વારંવાર ઘણી આવતી રહે છે, તેને કોઈ ઠેકાણે સગુણપણે કરીને, કોઈ ઠેકાણે નિર્ગુણપણે કરીને જ્યાં જ્યાં કહ્યા છે
ત્યાં તે સમજવામાં આવતું નથી. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે તે વાસુદેવ ભગવાનને કહે છે તેમજ જાણવું, અને જ્યારે સગુણ કરીને કહ્યા હોય તે સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ રૂપે કહે છે. જ્યારે નિર્ગુણપણે કરીને કહે છે ત્યારે સાંભળનારાની અને વાંચનારાની મતિ ભ્રમી જાય છે. એટલા માટે અમે પ્રેમથી વાત સમજાવીએ છીએ કે એ મતિ ભ્રમેલો મનુષ્ય એમ જાણે છે કે ભગવાનને કોઈ આકાર નથી, પરંતુ તેમ સમજનારાની મતિ અવળી છે, તેથી તેને સવળું સમજાતું નથી. એવો મનુષ્ય મરીને જમપુરીમાં જાય છે. શાસ્ત્રમાં જેટલા શબ્દછળ છે તે એકાંતિક ભક્ત વિના કોઈથી સમજાતા નથી. શાસ્ત્ર ભગવાનના અનુભવી જે સત્પુરુષો હોય એની પાસેથી સમજવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાની બુદ્ધિ બળથી અથવા બિન અનુભવી પાસે શાસ્ત્ર જો શીખવા જાય, ભણવા જાય ને એનો અર્થ સમજવા જાય તો ખબર નહીં કે જીવનમાં ક્યારેક કેવું આપણને બધું અવળું અને ઊંધું પકડાઈ જાય. તો વાત છે આમાં સ્પષ્ટ એક કે સર્વ અવતારો જે છે તે વાસુદેવમાંથી બધા અવતારો થાય છે, અને તે વાસુદેવ સ્વરૂપ જે છે તે નિર્ગુણ સ્વરૂપ છે. તો નિર્ગુણ સ્વરૂપનો ઘણી વખત લોકો પોતાની રીતે અર્થ એવો કરતા હોય, નિર્ગુણ એટલે કોઈ પણ પ્રકારનો આકાર નહીં, એટલે નિરાકાર. પણ નિર્ગુણનો મિનિંગ એમ છે, નિર્ગુણ એટલે દિવ્ય. પરમાત્માનો આકાર છે પણ કેવો છે? દિવ્ય છે. કર ચરણાદિકે સહિત છે. કર ચરણાદિકે રહિત પરમાત્માનો આકાર નથી. પછી તો ઘણું બધું વિસ્તારથી બીજા વચરામૃતમાં મહારાજે પરમાત્માના સાકાર સ્વરૂપના પ્રતિપાદનના વિષયોમાં ઘણું બધું મહારાજે સમજાવ્યું છે. માટે જ્યાં નિર્ગુણ અને સગુણ સ્વરૂપની વાત આવે તો ત્યાં ભગવાનના ભક્તને એટલી સમજ રાખવી જોઈએ. સગુણ સ્વરૂપ એટલે માનો કે પરમાત્મા મનુષ્ય સ્વરૂપે બિરાજતા હોય, તો મનુષ્ય સ્વરૂપે ભગવાન બિરાજતા હોય તો પછી તે ભક્તની ઈચ્છા પ્રમાણે પરમાત્માએ તેવો આકાર સ્વીકાર્યો હોય. માનો કે પ્રહલાદજીનું રક્ષણ કરવા માટે અને પ્રહલાદજીને દર્શન દાન દેવા માટે પરમાત્મા જ્યારે સ્તંભમાંથી પ્રગટ થયા ત્યારે અડધું શરીર માણસનું ને અડધું શરીર સિંહનું હતું. તો શું ભગવાનનું મૂળ સ્વરૂપ એવું છે? એવું નથી. મૂળ સ્વરૂપ તો પરમાત્માનું દિવ્ય છે, નિર્ગુણ છે. આ બધી વાત મહારાજે લોયાના 18મા વચરામૃતમાં બહુ વિસ્તારથી સમજાવી છે. માટે આ ધરતી ઉપર જે તે યુગે, જે તે બ્રહ્માંડમાં, જે કાળે ને જે સમયે પરમાત્મા કાર્ય પરત્વે અથવા તો આત્માઓના કલ્યાણ કરવા માટે યા તો કોઈ પોતાના ભક્તના રક્ષણ માટે પ્રગટ થાય, ત્યારે તો પરમાત્મા તે સમયે જે કંઈ જરૂર હોય એવો પરમાત્મા પોતે ભાવ સ્વીકારે છે. હકીકતમાં એવો ભાવ નથી પરમાત્માના સ્વરૂપનો, એવો આકાર નથી. તો કેવો આકાર છે? તો કે પરમાત્માનો આકાર છે સદાય દ્વિભુજા યુક્ત 16 વર્ષની ઉંમર, અને તેજથી ભગવાનની મૂર્તિ અતિ ઝળહળે છે. અને એવો દિવ્ય પરમાત્માનો આકાર કહેતા પરમાત્માનું સ્વરૂપ છે. પરંતુ જ્યારે મનુષ્ય સ્વરૂપ ભગવાન ધારણ કરે છે ત્યારે તે ભક્તને સમાસ થાય એના માટે પોતાનો દિવ્ય ભાવને દિવ્ય પ્રકાશ અને ઐશ્વર્ય અને સામર્થ્ય અપરિમિત છે કે જેને કોઈ માપી ન શકે એવું પરમાત્મામાં સામર્થ્ય છે. એ બધા સામર્થ્યનો સંકોચ કરી અને તે મનુષ્ય જેવા નિર્બળ થઈને મનુષ્યને દ્રષ્ટિગોચર પરમાત્મા થતા હોય છે.
એની સેવા પરિચર્યા જે કંઈ પરમાત્માને અર્પણ કરતા હોય તો બધું સ્વીકારતા હોય છે જીવના કલ્યાણ માટે, પણ હકીકતમાં પરમાત્મા મનુષ્ય જેવા નથી. એ દિવ્ય તત્વ છે. આવું ઘણી વખત કોઈને સંકલ્પ ભક્તને થયા ને તો મહારાજે એવું દર્શન ઘણી વખત આપ્યું છે. ભાભી જ્યારે સ્નાન કરાવતા હતા ઘનશ્યામને, નાની એવી ઘનશ્યામની ઉંમર હતી લગભગ 3 કે 4 વર્ષની. તો 3-4 વર્ષનો આ ઘનશ્યામ હતો અને ભાભી સ્નાન કરાવતા હતા. તો સ્નાન કરાવતા ભાભીને બધા સંકલ્પ જે કંઈ થતા હતા તો એ ઘનશ્યામે વિચાર્યું કે ભાભીને મારે વિશે આવા બધા સંકલ્પ થાય છે, મને બાળક માને છે, હું થોડોક બાળક છું, હું થોડોક મનુષ્ય છું, તે ભાભી આવા બધા સંકલ્પ કરે, મને મનુષ્ય માને છે, માટે મારે ભાભીને કાંઈક થોડોક મારો પ્રતાપ જે છે તે થોડુંક દર્શન કરાવવું પડશે, ખબર નહીં. અને ભાભી તો ઘનશ્યામ રડવા માંડ્યા ભાભી પાસે, મને ભાભી પાણી ઠંડુ લાગે છે, બહુ ઠંડી વાય છે, બહુ ઠંડુ લાગે છે, મને ગરમ પાણી નવડાવો. તે ચૂલા ઉપર ગરમ પાણી મૂકેલું કરવા તે ભાભી પાણી લેવાઈ ગયા. અને પાણી લેવાઈ ગયા એટલા અરસામાં કેટલાય દિવ્ય પુરુષો આવી અને ઘનશ્યામને સ્નાન કરાવતા હતા. આ તો ઘડીભરમાં પરમાત્માનું જે સામર્થ્ય ઐશ્વર્ય છે ને એમાં બુદ્ધિ ન વાપરવી કોઈ દિવસ. ઓકે, એટલી વારમાં દિવ્ય પુરુષો ક્યાંથી આવી જતા હોય છે, શું થતું હોય છે? એ તો એક આંખનું મટકું મારીને ખોલીને એટલી વાતમાં બધું કંઈક પરમાત્મા આપણને બતાવી દે. જો એને યોગમાં સમજવીની કઠિન કામ છે. તે ભાભી ગરમ પાણી લઈને આવ્યા. ત્યાં તો ઓલા દિવ્ય પુરુષો ઘનશ્યામને સ્નાન કરાવીને શરીરનું મદન કરી લૂસી અને સરસ મજાના વસ્ત્રો પરિધાન કરાવ્યા. એવી સરસ મજાની ચોળણી પહેરાવીને આભૂષણો લાવ્યા હતા અને ખરેખર શણગાર ઘનશ્યામના કર્યાની એ બધું જોયું એટલે ભાભીને તો બહુ આશ્ચર્ય થયું કે આ બધું કેવી રીતે બન્યું, શું આવ્યું, કેમ થયું. ઓલા દિવ્ય પુરુષો કોઈ દેખાય નહીં, સેવા બધા કરે પણ શૃંગાર બધા દેખાય પાછા ઘનશ્યામ શરીર ઉપર. પછી ભાભીને ઘનશ્યામે બાજોટ ઉપર બેસીને લાંબો ચરણ કરીને કહ્યું, ભાભી મને જરાક આ બંને ચરણના તળિયે ખંજવાળ આવે છે, થોડુંક જરાક આમ હળવા આંગળે ખંજોડો ને ભાભી. એમ કરીને બંને ચરણ લાંબા કરી અને ભાભીના ગોઠણ ઉપર જા મૂક્યા. અને ભાભી જા હાથના આંગળા ફેરવા જાય ને ત્યાં મહારાજે ઉર્ધ્વ રેખા સહિત 16 ચિહ્નના એટલા બધા આ પ્રકાશથી ને તેજથી જળ હરતા એ 16 ચિહ્નના દર્શન કરાવ્યા. ત્યારે ભાભી તો એવો આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા, તે આંખો વીંચીને એને તો ભાવ સમાધિ થઈ ગઈ. અને એવા 16 ચિહ્નનું દર્શન કરી અને સુવાસીની ભાભી તો એટલા બધા ગદગદ થઈ ગયા. પછી તો ઘનશ્યામે પોતાના બંને ચરણ ખેંચી લીધા અને ભાભી સામે હાથ જોડીને બેઠા હતા ઘનશ્યામની સામે. અને હાથ જોડીને ભાભીએ કહ્યું કે ઘનશ્યામ, મને આજે સમજાયું કે મેં મારા દિયર નથી, ધર્મ અને ભક્તિના દીકરા નથી, મારા પતિના ભાઈ નથી, તમે તો અમારા બધાયના માલિક અને અનંત ભુવનના સર્જક છો. પરંતુ અમારા કલ્યાણ માટે અમારી સેવાનો સ્વીકાર કરવા માટે તમે આજે એક મનુષ્ય બાળ સ્વરૂપ તમે સ્વીકાર્યું છે, એ મને આજે સમજાયું. દોડતા ગયા ભક્તિ માતા પાસે. દોડતા જઈને ભક્તિ માતાને કહ્યું, માં એ માં શું છે બેટા દીકરી, કેમ આટલી બધી આમ ઉતાવળી થઈ ગઈ ને ઉતાવળી આવી મારી પાસે આવી? અરે માં, આજ તો ઘનશ્યામનું શું દર્શન થયું છે. જેવું થયું હું મા પાસે એને વર્ણન કર્યું. ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે બેટા દીકરી સુહાસિની, આ ઘનશ્યામે જે દર્શન આપ્યું છે ને
હવે કોઈ દિવસ ભૂલતી નહીં કે એનું મનન કરજે, એને ઘૂંટજે, ઘૂંટીને જાડું કરજે. આ તો મારા અને તારા કલ્યાણ માટે, આપણને સુખ દેવા માટે આપણા ઘર ભવનમાં આવું નાનું એવું સ્વરૂપ એને સ્વીકાર કર્યો છે. આ એવો નથી. પછીની તો કથા બહુ લાંબી છે, એમાં નથી જતો. પરંતુ વાત મારી કહેવાની એ છે કે પરમાત્માનું સ્વરૂપ નિર્ગુણ છે. નિર્ગુણ એટલે કોઈ આકાર નહીં એમ નહીં સમજવાનું, કોઈ તેજ રૂપ છે એમ નહીં સમજવાનું, પરંતુ નિર્ગુણ એટલે દિવ્ય છે. કેવા દિવ્ય છે તે કે એને કોઈ સમજી ન શકે માણસ. શુકાનંદ સ્વામી મહારાજની પગચંપી કરતા હતા. તે પગચંપી કરતાં ઢીચણ દબાવે, ઢીચણની ઢાંકણી, ઢીચણ હાડકું હોય ને ઢાંકણીનું, તે શુકાનંદ સ્વામી આમ દબાવે. તે દબાવે તો ઓલો ઢીચણમાં પોચો દડો હોય ને જેમ આમ ભેગું થઈ જાય. તે મહારાજ શુકાનંદ સ્વામીને પૂછે કે શું કરો શુકમુનિ? તો કે મહારાજ હાડકું ગોતું કે. તે કે નથી જ કે ના, આમાં હાડકું જડતું જ નથી કે, અને દબાવું બધું આમ ભેગું થઈ જાય કે. તે મહારાજ કે અહીંયા હાડકું હતું જ કોઈ દિવસ કે પેનીએ દબાય કે પેનીમાં હાડકું હોય કે. તે શુકાનંદ સ્વામી પેનીએ દબાય તો પેની આમ બધી ભેગી થઈ જાય. તે મહારાજ કે જડ્યું હાડકું? તો કે ના મહારાજ અહીંયા નથી કે. તે મહારાજ કે અહીંયા હાડકું હતું જ કે માથે હોય કે અહીં દબાય. તે મહારાજનું માથું દબાવે તો મહારાજનું માથું આમ ભેગું થઈ જાય. ભગવાનનો આકાર દિવ્ય છે. મને ને તમને મનુષ્યના જેવો દેખાતો હોય, હકીકતમાં એ મનુષ્યના જેવો નથી. એ દિવ્ય છે, એને કોઈ આવરણ આડું ન હોય. એક સિદ્ધ પુરુષની વાત મહારાજે વચનાવતમાં દોહરાવી છે કે કોઈ સિદ્ધ પુરુષ હોય ને તો સિદ્ધિના પ્રભાવે લાખો ઘા ઉપર પદાર્થ પડ્યું હોય તો એ સિદ્ધ પુરુષ પોતાના એવડા ને એવડા હાથે કરી અને લાખો ઘા ઉપર વસ્તુ પડી હોય ને એ પોતે પકડીને લઈ શકે છે. આ દૃષ્ટાંત મહારાજે વચનાવતમાં આપ્યું છે એક સિદ્ધ પુરુષનું. તો એ તો સિદ્ધ પુરુષ છે તો એનામાં એટલું સામર્થ્ય છે. આ તો સિદ્ધેશ્વર છે, તમામ સિદ્ધિઓનો પણ નિધિ છે અને તમામ સિદ્ધિઓનો પ્રેરક છે. તે પરમાત્માનું સ્વરૂપ કેટલું બધું દિવ્ય હોય ને પ્રકાશિત હોય. માટે ભગવાનને કોઈ દિવસ મનુષ્ય જેવા ન જાણવા. આમ તો મહારાજે વચનામૃતમાં એવું કહ્યું છે કે એવા ભગવાનના જે સંત હોય ને એને દેવ જેવા કે મનુષ્ય જેવા ન જાણવા. તો ભગવાનને તો ક્યાંથી જણાય? એ તત્વ તો બધાથી પર છે. માટે શાસ્ત્ર આપણે વાંચતા હોઈએ યા તો આપણે કોઈની કથા સાંભળતા હોય કે સમાગમ કરતા હોય અને તેમાં જ્યાં જ્યાં કોઈ પરમાત્માના સ્વરૂપના આવા ભાવનું વર્ણન આવે તો ભગવાનને કોઈ દિવસ અડધો સિંહ અડધો માણસ ન માની લેવો. એવું એ પરમાત્માનું સ્વરૂપ એવું નથી. એ તો કાર્ય પરત્વે જ્યાં જરૂર હોય ત્યાં પરમાત્માએ તે ભાવનો સ્વીકાર કર્યો છે. માટે ઘણા બધા જ એવા મહારાજ એમ કહે છે કે અજ્ઞાની જીવ પોતાની રીતે શાસ્ત્ર ભણતા હોય છે, શીખતા હોય છે અને એ ભગવાનના સ્વરૂપને પછી નિરાકાર માની લે છે. તો ભગવાનના સ્વરૂપને નિરાકાર માનવું ને એના જેવો ભગવાનનો કોઈ દ્રોહ નથી. એમ વડતાલના બીજા વચનાવતમાં બોવા ગામના કાનદાસ પટેલની સાથે ચર્ચા કરતા મહારાજે વાત બતાવી છે. બોવાના કાનદાસે જ્યારે પ્રશ્ન કર્યો છે ને ત્યારે મહારાજે બધે કહ્યું છે કાનદાસભાઈને કે કાનદાસભાઈ ભગવાનનો દ્રોહ કોને કર્યો કહેવાય? પછી દ્રષ્ટાંત આપ્યા મહારાજે. કોને? તો કે ભગવાનને નિરાકાર જે માને છે એ જ ભગવાનના સ્વરૂપનો દ્રોહ છે. પછી ત્યાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ તમે ગામના પટેલ છો અને તમારી પટલાઈ કોઈ ન ચાલવા દે તો તમારો દ્રોહી કહેવાય
અને કોઈ રાજા હોય અને રાજાનો હુકમ ખોટો કરી અને રાજા ન હોય એનો હુકમ પ્રવર્તાવે અને કોઈ એવા કાગળ લખીને મોકલે કે અમારો રાજા હાથ પગ વગરનો નાકાન વગરનો છે, તો એ રાજાનો દ્રોહી કહેવાય. એમ પરમાત્માને કોઈ નિરાકાર કહે તો એ પરમાત્માનો દ્રોહી છે. માટે ભગવાનને સદા દિવ્ય અને દિવ્ય જ એ સ્વરૂપને માનવું. બાકી પરમાત્માને કોઈ આકાર નથી ને તેજ રૂપ છે એવી ખોટી આપણે માન્યતા દૃઢ ન કરવી. અને જે ભગવાનના એકાંતિક ભક્ત હોય તે જે રીતે સમજે છે તે રીતે હું કહું છું, કહ્યા વિના તે જાણ્યામાં આવતું નથી. તે ભક્ત એમ સમજે છે જે શાસ્ત્રમાં જ્યાં ભગવાનને અરૂપ અને નિર્ગુણ કહ્યા છે તે તો માયિક એવા જે રૂપ અને ગુણ તેના નિષેધને માટે કહ્યા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિવાન છે, અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છે તથા સુખના સાગર છે. અને તેજના પુંજ મૂળ રૂપે ભગવાનને કહ્યા છે તે તો મૂર્તિ વિના તે તેજ હોય નહીં. માટે એ તેજ તો મૂર્તિનું જ છે. કેમ છે? મૂર્તિ વિના ક્યારેય તેજ રહી શકે નહીં. જેમ અગ્નિદેવની મૂર્તિ છે તેમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તે જ્વાળાને કારણે અગ્નિદેવની મૂર્તિ દેખાતી નથી, પરંતુ એકલી જ્વાળા જ દેખાય છે. પણ સમજણવાળા પરમ વિવેકીજનો તો એમ નિશ્ચિત જાણે છે કે અગ્નિની જે મૂર્તિ છે તેમાંથી જ તે જ્વાળાઓ નીકળે છે. એમ બુદ્ધિવાળા લોકો નક્કી સમજે છે. વળી જેમ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થઈ આવે છે પણ તે એકલું જળ દેખાય છે, વરુણની મૂર્તિ દેખાતી નથી. પરંતુ જે મૂર્તિમાન સમજો માણસ, બુદ્ધિમાન સમજો માણસ છે તો એવું જાણે છે કે વરુણની મૂર્તિમાંથી જ બધું જળ નીકળે છે. તેમજ કરોડો સૂર્યના સમાન જે કાંઈ બ્રહ્મ સત્તારૂપ અક્ષર બ્રહ્મ સમાન પ્રકાશ છે તે તો પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો જ પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવા વચન આવે છે કે જેમ કાંટે કરીને કાંટો કાઢે પછી તે બંનેનો ત્યાગ કરે, તેમ ભગવાને આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે જે દેહ ધારણ કર્યો હતો તે પૃથ્વીનો ભાર ઉતાર્યા પછી તે દેહનો પણ ત્યાગ કરે છે. આવા ઘણી જગ્યાએ શબ્દ છળાવે છે. તેને સાંભળીને જે કોઈ મૂર્ખ હોય તે ત્યાં ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે. પણ તેવા મૂર્ખાઓ ભગવાનની મૂર્તિને દિવ્ય જાણતા નથી. પરંતુ જે ભગવાનના એકાંતિક ભક્તો હોય તે તો ભગવાનને દિવ્ય જાણે છે અને ભગવાનને દિવ્ય સમજવાની જે રીત છે તે હવે કહું છું. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુને કરેલી પ્રતિજ્ઞાને સત્ય રાખવા માટે બ્રાહ્મણના પુત્રને લેવા માટે ગયા ત્યારે દ્વારકાથી રથમાં બેસીને અર્જુન સહિત ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘ્યો. ત્યાં માયાના અતિશય અંધકારને સુદર્શન ચક્ર વડે કરીને કાપીને આગળ ગયા. પછી તેજના પુંજમાં પ્રવેશ કરીને આગળ ચાલ્યા. તે પછી ભૂમા પુરુષની પાસે ગયા અને પરમ દયાળુ ભગવાન મૃત્યુ પામેલા બ્રાહ્મણના પુત્રોને ત્યાંથી તત્કાલ લઈ આવ્યા. તેથી નક્કી થાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન તો દિવ્ય મૂર્તિ જ હતા. કેમ જે તેના પ્રતાપે કરીને કાષ્ટનો રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડાઓ હતા ને તે બધા દિવ્ય માયાથી પર ચૈતન્ય થઈ ગયા. અને જો દિવ્ય રૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તે તો માયામાં જ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચી શકે નહીં. મહારાજ બમરોલી ગામ ગયા તો વડતાલની બાજુમાં તખાપગીનું ગામ. એના ખેતરમાં કહેતા વાડીમાં એક રાયડનું ઝાડ હતું, બહુ મોટું જબરજસ્ત, હજી પણ છે. તો એની સાથે હિંડોળો બાંધેલો, એની ડાળ સાથે, અને હિંડોળો બાંધેલો તે હિંડોળામાં મહારાજને બેસાડીને ઝૂલાવતા હતા સંતો બધા. અને કોઈ સંતોને ભાવ બહુ હતો તે મહારાજને પછી એવા ઝૂલાવે હિંડોળાથી
તે ઈંડોળાનો ઝોલ્લો આમ જાણે આમ આકાશમાં ઉડતો હોય ને એવા ઝોલાવે. અને એમાં 2-4 સંતો બહુ બળવાન, અને એને ઈંડોળાના દોરડા પકડીને પછી જે હલેસો માર્યો આમ ઉપર, તે હિંડોળા સહિત મહારાજ છે ને આકાશમાં ઊંચા વહી ગયા. બધાને આશ્ચર્ય થયું કે શું થયું, મહારાજ ક્યાં ગયા? ન હિંડોળો દેખાય, ન મહારાજ દેખાય. અને અંતરિક્ષમાં આકાશમાં એટલે બધે ઊંચે ઉડી ગયા. અને ઘડીભર થયું તો આકાશમાંથી પાછો એ ઝૂલો છે ને નીચે આવ્યો. આવું મહારાજે આશ્ચર્ય ત્યાં દર્શન કરાવ્યું પોતાના પ્રતાપનું. આવું ક્યાંક ક્યાંક મહારાજ છે ને સામર્થ્ય, કોઈ એવા મુમુક્ષુ આત્માઓ હોય અને એને કોઈ પ્રાકૃત ભાવના સંકલ્પ થતા હોય ને તો મહારાજ આવું બધું આશ્ચર્ય ક્યાંક ક્યાંક બતાવતા. હળવદ ગયા હતા મહારાજ. પછી લક્ષ્મીરામ, નારાયણ, જાની વગેરે વગેરે બ્રાહ્મણો મહારાજના આશ્રિત થયેલા. તે પછી પ્રભુના દર્શન કરવા માટે બધા આવતા હતા. તો એ જમાનામાં એવું હતું કે દર્શન કરવા માટે આવે એટલે શ્રીફળ ને સાકરનો પડો લઈને લોકો આવે. તો એલી સાકર આવે ને મોટા મોટા ગાંગડા મોટા, તે કોઈ 500 ગ્રામ, કોઈ કિલો એમ સાકર લાવે. અને પાટ ઉપર નાની એવી પાટ હતી લાકડાની, એના ઉપર મહારાજ બિરાજમાન થયેલા. તે જે ભક્ત સાકરનો પડો લઈને આવે તે ખોલીને મહારાજ સાકર જમી જાય, બીજો આવે ને જમી જાય, ત્રીજો આવે ને જમી જાય. 2 મણ સાકર મહારાજ જમી ગયા. બોલો, 40 કિલો સાકર. અને એ આવડા મોટા ગાંગડા. હવે એ મૂકે તરત જમી જાય. તે પડખે જ ઓલો હરિભગત ઊભો હોય તે એને એ સાકરનો પડો મૂકતા કેટલી વાર લાગે? એટલી વારમાં ઓલો સાકરનો પડો બધો મારો કિલો હોય કિલો જમી જાય. બોલો, આવું આશ્ચર્ય મહારાજે બધાને બતાવ્યું ને સામર્થ્યનું દર્શન કરાવ્યું મહારાજે. 2 મણ સાકર મહારાજ જમી ગયા. જમ્યા પછી મહારાજ લક્ષ્મી, રામને, નારાયણ, જાનીને કહે છે, મહારાજ કહે છે કે ભક્તો, થાળનું શું છે? હવે ભૂખ બહુ લાગી છે કે થાળનું શું છે? કે અરે મહારાજ, થાળ તો તૈયાર જ છે. તો વળી પાછા કોઈ કંઈ સંકલ્પ થતા હતા કે આટલી બધી હાકર ખાઈ ગયા તો સ્વામિનારાયણ ભૂખારવા તો જોવો કે. અને પછી મહારાજને ભોજન કર્યો ચૂરમાના લાડુનું. બ્રાહ્મણો બહુ હતા અને છોટી કાશી કહેવાતી હળવદ એ વખતે, અને બહુ વિદ્વાન બ્રાહ્મણો હતા. કે જે બ્રાહ્મણોને મહારાજે મોટા મોટા યજ્ઞ કર્યા ને તે વરુણિયા તરીકે યજ્ઞનો વિધિ કરવા માટે એ હળવદના બ્રાહ્મણોને મહારાજ ત્યાં રાખતા. અને વડોદરાના નાથ ભક્તે ઓલા પ્રભુદાસ પાટીદારને સત્સંગ કરાવેલો ને, અને એના દીકરાને ધામમાં લઈ ગયા ને, પછી એને કંઈક સંશય થયો હતો ને, તે પછી માન પરાણે સમજાવીને એને લાવેલા. અંતરે એ પિંડદાનનો વિધિ કરાવવા માટે એ હળવદના લક્ષ્મીરામને મહારાજે ઘેલા નદીએ મોકલા હતા. એની કથા મેં કરેલી છે, સાંભળી લેજો, વિસ્તારમાં નથી જતો. તે મહારાજ જમવા બેઠા લક્ષ્મીરામને ત્યાં બાજોટ ઉપર લાડુ પીરસે. લાડુ પીરસે મહારાજને જમાડે એટલે થાળમાં મૂકે, મહારાજ જમી જાય. થાળમાં મૂકે, મહારાજ જમી જાય. તે મોટા મોટા આવડા લાડવા, આપણા 4 લાડવા ભેગા કરો ને એવડા મોટા લાડવા, ચૂરમાન પાસે શેર ઘીના, અને વળી પાછા ઘીમાં બોરેલા. અને એ વખત એ જમાનાનું ઘી તમે બોરો એટલે તરત જ જામી જાય, બરફ જેવા સફેદ લાગે. આવા સરસ મજાના લાડુ અને 2 મણ સાકર જમીન તો હજી આવ્યા હતા મહારાજ, અને 30 લાડુ જમી ગયા. બોલો, લાડુ જમતા જાય, ડાયર પીતા જાય, લાડુ જમતા જાય, ડાયર પીતા જાય. મહારાજ કે વાહ વાહ લક્ષ્મીરામ, બાકી લાડુ બનાવ્યા છે ને, કે આવા લાડુ તો મેં કોઈથી ખાધા નથી, કે એટલો બધો સ્વાદ છે ને આ લાડુમાં. પરમાત્મા સામર્થ્ય બતાવે. જો માણસને દિમાગ હોય તો પકડી શકે કે આ મનુષ્યનું કામ નથી, થાય માણસથી. તમે 1 કિલો હાકર ખાઈ ગયા હોય ને પછી જમવા બેસારો તો જમાય આપણાથી. પહેલી વાત તો 1 કિલો હાકર જ ન ખાઈ શકીએ.
જો કહી જ ન શકાય. તો આવા તો પરમાત્માના અનંત આશ્ચર્યો, એવા તો અનંત ચરિત્રો સામે બતાવતા હોય છે, પણ જીવ ઘણી વખત નાસ્તિકતાના અંધકારમાં અથડાતો હોય છે ને, એટલે સમજી શકતો નથી. વાત છે દાદા ખાચાના વેવાઈની. ઘણીવાર મહારાજનું મહાત્મય બતાવે પણ બહુ સમજાય નહીં, એટલે મહારાજને દાદા ખાચરે કહ્યું કે અમારા વેવાઈ આવ્યા છે, તો મહારાજ તમે કંઈક એવો ચમત્કાર બતાવો ને, તો જો તમારા સ્વરૂપની પ્રતીતિ આવે તો એ જીવનું સારું થાય એમ. હવે તે દિવસે કંસારની રસોઈ હતી હરિભક્તોની, અને કંસાર મહારાજ ખોબા ભરી ભરીને પીરસતા હતા, અને એક શેર ઘી હમાય એવડી વાઢી હતી તે કેટલી નળવાળી, અને એનાથી મહારાજ ઘી પીરસતા હતા. 500 સંતો મંડળધારીઓ, પછી એક એક મંડળમાં 2, 5, 5, 25, 30, 50, 60 સાધુ પાછા, તે 2,500 સાધુની પંક્તિ. પાર્ષદો એટલા, હરિભક્તો એટલા, એટલે 5-6 હજારની પંક્તિ, અને એમાં શેર ઘી ભરેલું વાઢીમાં, અને એ વાઢીના ઘીથી મહારાજ રેલમ છેલ અને ઘી પીશે પાછા, રેલમ છેલ. અને તોય પીછી અને પછી મહારાજ આવ્યા જ્યાં દાદા ખાચર ઊભા હતા ત્યાં. તે જોયું તો એટલે શેરની વાઢીમાં ઘી પાછું એમ નામ કાંઠા સુધી ભરેલું. દાદા ખાચરે એને વેવાઈને ઈશારો કરીને બતાવ્યું કે જોયું ને, કે અમે કહેતા હતા તમે નહોતા માનતા, પણ સ્વામિનારાયણનો પ્રતાપ જોવો ને, એ ભગવાન છે કે નહીં. શેર ઘીમાં આટલા બધાને રેલમ છેલ ઘી પીસીને જમાડ્યું, તો એ વાઢીમાં ઘી એમ નામ ભર્યું છે. ત્યારે એને શું કહ્યું ખબર? એ તો કે સ્વામિનારાયણ બાબરીઓ ભૂત વશ કર્યો છે ને, તો એ બાબરીઓ ભૂત કામ કરે છે, કે આમાં હું સ્વામિનારાયણનો ચમત્કાર, કે એમ છે ને. જ્યાં સુધી આપણી બુદ્ધિમાં નાસ્તિકતા હોય ત્યાં સુધી પરમાત્મા ગમે તેવું ચાહે એવું સામર્થ્ય બતાવે, પણ ન સ્વીકારી શકે જીવ. નહીતર સામર્થ્યની સામે હતું. થાંભલામાંથી માણા કોઈ જન્મે, ભાઈરુસ ક્યાંય કોઈ દિવસ, એ થાંભલામાંથી પ્રગટ થયા તેને ખબર હતી હિરણ્યકશ્યપુને કે આ પરબ્રહ્મ પરમાત્મા સિવાય સંભવે નહીં આમ, પણ તોય પરમાત્માનો આશ્રય ન સ્વીકારી શક્યો. માટે ભગવાન શ્રી હરિ આપણને બતાવે છે કે તમે ચાહે તે શાસ્ત્ર વાંચતા હો, અને એ શાસ્ત્ર વાંચતા વાંચતા પરમાત્માનું અસમર્થપણાનું ક્યાંક વર્ણન આવે. જેમ જરાસંધ મથુરામાં યુદ્ધ કરવા માટે 17 વખત આવ્યો, ભગવાને 17 વખત પરાસ્ત કર્યો, તો એ 18મી વખતે આવ્યો ત્યારે ભગવાનને બળરામ બે પછી જરાસંધની બી અને ભાગ્યા મથુરા છોડીને. આવો અસમર્થ પણ ભગવાને બતાવ્યું. અને અહીંયા સામર્થ્યની વાત કરી. શું વાત કરી? બ્રાહ્મણ હતો દ્વારકામાં, એને ઘેર બાળકનો જન્મ થાય, અને ખબર નહીં બાળકનું કોઈક હરણ કરી જાય, જન્મ થાય ને તુરત જ કોણ હરણ કરી જાય દેખાય નહીં, પણ બાળકનો જન્મ થયો હોય ને તરત જ બાળકને ઉપાડી જાય. એટલે બ્રાહ્મણે પછી ધા નાખી, અને ગલીએ ગલીએ તે બ્રાહ્મણ ફરતો હતો કે બસ આ પૃથ્વી ઉપર હવે કોઈ ક્ષત્રિયોનું તેજ બધું લીન થઈ ગયું છે, મારા જેવા ગરીબ બ્રાહ્મણના દીકરાની કોઈ રક્ષા નથી કરતા, અને જન્મની સાથે કોઈ એનું અપહરણ કરી જાય છે. ક્ષત્રિય તેજ આ ધરતી ઉપરથી બસ મટી ગયું. અને અર્જુન જ્યારે સાંભળી ગયો ને ત્યારે અર્જુનનું લોહી ઉકળી ઉઠ્યું કે અમારા માટે ને ક્ષત્રિયો માટે થઈને એક બ્રહ્મદેવ આવું કાં બોલે? ત્યારે અર્જુને કહ્યું કે બ્રહ્મદેવ મત વિચારો, ક્ષત્રિય તેજ હજુ આ ધરતી ઉપરથી
લુપ્ત નથી થયું, અદૃશ્ય નથી થયું. હું ક્ષત્રિય બચો છું. તમારો નવજાત શિશુ જન્મે અને એની રક્ષા હું કરીશ. કોણ એને ઉપાડી જાય, કોણ અપહરણ કરી શકે છે હું. થોડા દિવસ ત્યાં બાળકનો જન્મ થયો અને અર્જુને પ્રતિજ્ઞા કરી હતી, બ્રાહ્મણને વચન આપ્યું હતું કે તમારા પુત્રનું જો રક્ષણ ના કરી શકો તો જીવતા અગ્નિ સ્નાન કરી લઉં, કેમ કે હું ક્ષત્રિય છું. બાળકનો જન્મ થયો, જન્મ છતાં નહીં થાય, બાળકનું હરણ થઈ ગયું. ભલા બ્રાહ્મણ દાહ નાખતા આવ્યો, અર્જુનને કહ્યું, કાં અર્જુન કહેતો હતો કે હું રક્ષા કરીશ, આ તો મારા બાળકને કોક ઉપાડી ગયું. માટે ક્ષત્રિયનું તેજ નક્કી થઈ ગયું કે આ ધરતી ઉપર લુપ્ત થઈ ગયું છે. એટલે અર્જુનજી પછી વચન આપ્યું હતું એટલે અગ્નિ સ્નાન કરવા માટે તૈયાર થયા. ભગવાન કૃષ્ણ દોડતા આવ્યા રથ લઈને, એ અર્જુન શું કરેશ? તો કે બસ પ્રભુ વચન આપેલું છે, વચન ભંગ તો ન કરાય ને. બ્રાહ્મણના દીકરાનું રક્ષણ નથી કરી શક્યો, માટે મારે અગ્નિ સ્નાન તો કરવું જોઈએ. ભગવાન કે સાનો માનો ડાયો થઈ ઊભો રહે, હું કહું એમ કહી રથ તૈયાર કરા, તારો રથ લેતો આવે. એ ઘોડા જોડીને રથ લાવ્યો અર્જુન. ભગવાન પોતે રથમાં બેઠા અને અર્જુને સહિત રથને ભગવાને પછી આકાશમાં ઉડાડ્યો. ઉડે આકાશમાં રથ કોઈ દી, રથમાં એક, ઘોડામાં એક, અને ઉડા ઠેઠ ભૂમા પુરુષના લોકમાં ગયા. આમાં આવ્યું ને, અંધકારનો પોતાના સુદર્શન ચક્રે કરી અને અંધકારનો નાશ કર્યો. એ અંધકાર કેવો ખબર છે? આ સૂર્ય નહીં હો, પ્રલયકાળના સૂર્ય. પ્રલયકાળના એક સૂર્યમાં આ સૂર્ય રહ્યાને એ લાખો સમાઈ જાય, એના તેજમાં એનું તેજ લઈ પામી જાય. એવા પ્રલયકાળના સૂર્ય, એવા હજારો સૂર્યનો પ્રકાશ મૂકે ત્યારે એ અંધકારમાં કોઈ આપણે અગરબત્તી હરગાવી હોય ને એને ટમટમ્યું કેટલું દેખાતું હોય એટલો પ્રકાશ દેખાય. પ્રલયકાળના હજારો સૂર્યનો પ્રકાશ એટલો થાય, એટલું અંધકાર, એટલે પ્રકાશને અંધકાર ઢાંકી દે, ખાઈ જાય. એ અંધકારને ભગવાને પોતાના સુદર્શન ચક્રે કાપી અને ભૂમા પુરુષના લોકમાં ગયા. ત્યારે ભૂમા પુરુષે ભગવાનનું સ્વાગત કર્યું છે, અર્જુનનું કર્યું છે, પ્રભુની પૂજા કરી અને ભગવાને પછી કહ્યું કે આ બ્રાહ્મણના છોકરા એ ભૂમા પુરુષ લઈ જતા હતા, તો આ છોકરાના, આ બ્રાહ્મણના દીકરાઓને તમે કેમ અહીં લઈને આવતા હતા? તો કે પ્રભુ એટલા માટે કે એ બાને તમે મારા લોકમાં વધારો અને મને દર્શન થાય ને એટલા માટે. ભગવાન કહે લાય બધા છોકરા. એ બ્રાહ્મણના છોકરાને પાછા લાવી અને પછી સોંપ્યા અને અર્જુનની પ્રતિજ્ઞા ભગવાને સત્ય કરી. અહીંયા પરમાત્માએ સામર્થ્ય બતાવ્યું, જરાસંધ પાસે અસામર્થ્ય બતાવ્યું. તે મથુરા છોડીને ભાગ્યા એટલે જ એને રણ છોડીને ભાગ્યા એટલે રણ છોડ કહેવાના. એમ પરમાત્મા છે ને એ ક્યાંક અસમર્થપણું બતાવે તો ભલભલાના હાંડા ફૂટી જાય. જો મનુષ્ય ભાવ જ્યારે પરમાત્મા સ્વીકારે અને મનુષ્ય ચરિત્ર કરે ત્યારે ભલભલાના ચીપડા વહેકી જાય. બોલો, નાસ્તિકતાથી જેમ નાસ્તિકતા આવી જાય, માણસ નાસ્તિક થઈ જાય. હા, મહારાજ ગયા હતા ડાંગરવા, સભામાં બેઠા હતા અને કથા વાર્તા કરતા હતા. બધા સંતો અને હરિભક્તોને આગડા ઠઠ સભા ભરાઈને બેઠી હતી. એ આગડાઠ સભા ભરાઈને બેઠી હતી તે મહારાજે અચાનક ખબર નહીં હું હુજ્યું મહારાજને. પેલો ખંભે ખેસ હતો, તે ખેસ ઉગાડી અને માથે ઢાંકી અને ચારે બાજુ એવો કસકસાવી દબાવી અને પછી એવું ધ્રુસકે રડવા જ મીંડા એકદમ. એટલું રોવે, એટલું રોવે, એટલું રોવે. બધા સંતો હરિભક્તોને થઈ ગયું મહારાજને શું અચાનક થઈ ગયું એમ. તે વલ્લભ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બધા સુરા બાપુ બધો ઓલો ખેસ ખેંચે પણ મહારાજ ખેસ મૂકે નહીં, રીડાત કરે. એટલું રેડવાય, એટલું રેડા ને પછી ખેસ નાખી દીધો એકદમ એક બાજુ. ખેસ નાખીને આંસુ લૂસીને સ્વસ્થ થઈ ગયા. ત્યારે મહારાજને પૂછ્યું સંતો એને હરિભક્તો, મહારાજ આ બધું હું ટીખળ કર્યું તમે કે?
તો કે મહારાજ કે અમે એટલા માટે કે તમારી પાછળ તમે ધામમાં જાઓ તો તમારી પાછળ હગાવાલા બધા રોનારા હોય. મહારાજ કે અમારી પાછળ કોણ રોનારું? કે અમારે કોઈ હગું નહીં, વાલું નહીં, મા નહીં, બાપ નહીં, ભાઈ નહીં, ભાભી નહીં, કોઈ નહીં. તો અમારો દેહ પડી જાય તો અમારી પાછળ કોણ રોવે? એટલે મહારાજ કે અમે અમારું છે ને આગોતરું રોઈ લીધું એમ. હવે આવું બધું ટીખળ કરે તો એમાં આપણને ભગવાનપણાનો નિશ્ચય ભાવ રહે. માટે વિચારું ભગવાનના ભક્તને કે આપણે કથા સાંભળતા હોય કે ગ્રંથ વાંચતા હોય તો એમાં કોઈ એવું પ્રકરણ આવે પરમાત્માના અસમર્થપણાનું, તો પરમાત્માને કોઈ દિવસ અસમર્થ ન જાણવા. આપણો કોઈ સંકલ્પ પૂરો ન કરે તો ઘણા બધાને એવું થતું હોય છે જો કે સંકલ્પ પૂરો ન થયો હોય તો ભગવાનને માન તો બંધ થઈ જાય, પૂજા મૂકી દે, તિલક ચાંદલો ભૂઈ નાખીને કંઠી કાઢી નાખે. એ કે ભગવાન જેવું કંઈ છે જ નહીં હોય તો કે આ કેમ મારું કામ કેમ ન થાય? તો એટલે તારું કામ કરવા માટે જ ભગવાન પ્રગટ થયા હોય. માટે ભગવાનની મૂર્તિના અતિશય પ્રતાપે કરીને જે માયિક પદાર્થ હતા તે બધા અમાયિક થયા. એવું જે ભગવાનનું દિવ્ય સ્વરૂપ તેને જે કોઈ મૂર્ખ હોય તે માયિક જ સમજે છે, પણ જે એકાંતિક સંત હોય તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે અને પરમ આનંદ પામીને તેમનું ભજન કરતા રહે છે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્તો અને અક્ષર બ્રહ્મ તે સૌના આત્મા જાણીને તથા સૌથી પર માનીને તેને ભજે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતા હોય અને તેમાં જ્યાં ભગવાનના નિર્ગુણપણાનું પ્રતિપાદન કર્યું હોય તો ત્યાં એમ જાણવું કે જે ભગવાનની મૂર્તિ છે તેનો જ આ મહિમા કહ્યો, પણ ભગવાન તો સદાને માટે મૂર્તિમાન જ છે એમ સમજવું. આવી રીતે એકાંતિક ભક્તને તેની સમજણની વાત કરીને અમે જેવા છે તેવા દેખાડ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21મા પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 66મું વચનામૃત કહ્યું એ નામે 67મો તરંગ સમાપ્ત થયો. એક ભાગ 66મા વચનામૃતની મહારાજે કરી અને તે સિદ્ધાનંદ સ્વામીએ 67મા તરંગમાં લખાણી. હવે બાકી બીજી વાત છે તે 68મા તરંગમાં લખી છે. આવતીકાલે સવારની કથામાં આપણે તે વાતમાં પ્રવેશ કરીશું. વાલા ભક્તો, જેમ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો અને આપણે અવકાશ પ્રમાણે સેવાનો મહાદિવ્ય લાભ લઈ અને આપણું હૈયું ભક્તિ ભાવથી અને મહિમાથી ખૂબ ભર્યું. એ જ રીતે આવનાર દિવસોમાં રૂપાળા ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલમાં બિરાજે છે અને 10 વર્ષ પૂરા થાય છે. અને ગુરુકુલની સ્થાપના કરી અને 25 વર્ષ પૂરા થાય છે. જ્યાં અખંડ યજ્ઞ ચાલી રહ્યો છે એને 15 વર્ષ પૂરા થાય છે. અને 15 વર્ષથી ત્યાં રાજાધિરાજ યજ્ઞમાં બિરાજી અને યજ્ઞ નારાયણ દેવ અને યજ્ઞના અધિષ્ઠાતા સમગ્ર દેવતાઓ અને દેવીઓ કંઈક માણસોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. આજે ઘણા પ્રસંગો છે, એક બે નથી, કે એના જીવનની એટલી બધી ગહરી સમસ્યાઓ હોય તો પણ તે યાગમાં બેસે અને એની સમસ્યાઓ દૂર થાય. એવો યાગ 15 વર્ષથી ચાલી રહ્યો છે. તો એના 15 વર્ષ પૂરા થાય છે. તો આ ત્રણેય યોગના સમન્વયથી આપણે સૌ કોઈ શ્રી જનમંગલ મહોત્સવનું આયોજન કરી અને તે ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છીએ. તો આવનાર દિવસોમાં એ મહા મોટો દિવ્ય લાભ છે. આપની પાસે અપેક્ષા મૂકીશ કે દિવ્ય મહોત્સવનો લાભ લેવા માટે સહપરિવાર સાથે
પૂરેપૂરા દિવસો લાભ લેવા માટે થઈ અને બધા જ ભક્તો ખાસ સંકલ્પ કરજો. કોઈએ નામ ન લખાયું હોય તો વ્યવસ્થાના ભાગરૂપે પૂરા 10 દિવસ આ ઉત્સવમાં કથા, સેવા પરિચર્યા, સંત ભક્ત દર્શન, મહોત્સવ અંતર્ગત કથા, કીર્તન વગેરે વગેરેનું દર્શન, યજ્ઞનું દર્શન. એમાં આપણે 7 દિવસનો યજ્ઞ કરવો હશે, જેમ આપણે 60 દિવસનો યજ્ઞ કર્યો અને એમાં ઘણા બધા તમે ભક્તોએ 60 દિવસ ત્યાં રોકાઈની સેવા બહુ કરી યજ્ઞશાને. એવો જ અવસર આપણી સામે આવી રહ્યો છે. તો જે હરિભક્તોએ નામ ન લખાવ્યા હોય તો તે અગાઉથી પૂર્ણપ્રકાશ સ્વામી પાસે યા તો પૂર્ણપ્રકાશ સ્વામી વ્યવસ્થા ગોઠવે એ પ્રમાણે એમની પાસે તમે નામ લખાવજો. આ અવસર છે, આવા અવસર ફરીને મળતા નથી. અને ભગવાનના સંત હરિભક્તોને રાજી કરવા માટે ને રાજી કમાવા માટેના આવા બહુ અવસરો હોય છે ને, એના માધ્યમે આપણા જીવનની કોઈ એવી સમસ્યાઓ હોય ને તો એનો બધો નિકાલ આવતો હોય છે ને, એ બધું દૂર થતું હોય છે. આવા બધા અવસર હોય છે માટે પ્રત્યેક ભક્તો પાસે અપેક્ષા તેમાં મૂકો છો. હજી ઘણો બધો સમય છે, એટલે તમારે કોઈ જોબ કરતા હોય, નોકરી કરતા હોય તો અત્યારથી રજા થોડીક તમે ભેગી કરો. કોઈ બિઝનેસ કરતા હોય તો કાંઈક પોતે એ વખતે 10 દિવસ પૂરેપૂરો લાભ લેવા માટેની વ્યવસ્થા ગોઠવવા માટેનું અત્યારથી તમે વિચારી શકો. અને તમારે કદાચ માનો કે કોઈને સંકલ્પ થાય કોઈ ધન સંપત્તિ વાપરવાનો, કે મારે આટલું દાન કરવું છે કે આટલી સંપત્તિ વાપરવી, એવો સંકલ્પ થાય તો તે જનમંગલ મહોત્સવમાં તમે એ તમારી સંપત્તિ એનું યોગદાન કરી અને પણ આવા મહા મોટા મહોત્સવનો લાભ પણ લઈ શકો, સંત હરિભક્તોનો રાજીપો પણ પ્રાપ્ત કરી શકો. આવા બધા અવસર છે આપણી સામે. માટે રખે ને જે કોઈ હરિભક્ત હોય કે બહેનો હોય, યુવાનો હોય કે બાળકો હોય, નામ ન લખાવ્યા હોય તો ખાસ લખાવજો. પૂરેપૂરો લાભ લેવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ઠાકોરજીને એવી તમારા વતી આ નવા વર્ષમાં એવી પ્રાર્થના કરું કે સમગ્ર આ સભામાં ઉપસ્થિત ભક્તો અને તે ઉપસ્થિત ભક્તોનો પરિવાર કે જે કોઈ કદાચ કારણોસર આ સભામાં ન આવી શક્યા હોય કે ન આવી શકતા હોય તો તે સપરિવાર સાથે પરમાત્મા બધાના શરીરનું સ્વાસ્થ્ય બહુ સારું તંદુરસ્ત રાખે. આ લોકોની શુભ મનોકામના મહારાજ પરિપૂર્ણ કરે. વ્યવહારોમાં ને જીવનમાં કંઈક થોડી ઘણી અર્થતંત્રમાં તમને ક્યાંક અડચણો આવતી હોય તો એ ઠાકોરજી અર્થતંત્રની જે કંઈ અવ્યવસ્થાઓ હોય તો તે દૂર કરે અને સર્વાંગી રીતે ઠાકોરજી તમને સુખિયા કરે. અને ખૂબ ધ્યાન ભજન કરવાનું. અને દર રવિવારે થતી સભા અને દર મહિને થતી આપણી આત્મીય સભા અને બુધવારે ને યુવાનોની ક્યારે થાય? ગુરુવારે. આ ગુરુવારે પરિવારની સભા જે થાય છે તો એ બધી સભાનો લાભ લેવાનો તમને પરમાત્મા અવકાશ બળ આપે અને સમજણ આપે એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થનાની સાથે ભાવથી આપ સમગ્ર ભક્તજનોને ફરીને પણ મારી મીઠી મીઠી યાદીની સાથે ભાવથી જય સ્વામિનારાયણની યાદી મારી ફરીને એ કે જનમંગલ મહોત્સવ માટેની નામ તમે યાદી ના લખાવી હોય તો તે ખાસ નામ લખાવવા માટે બધા ભક્તો ખાસ તમારી ભાવના સમર્પણ કરજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.